સુરત સિટી પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક મોટા નાર્કોટિક્સ કેસના ફરાર આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ કેસમાં 52,770 ગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ ડ્રગ્સની ચોરી છુપી વેચાણની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી। આ ટીમોનું ધ્યાન નાર્કોટિક્સની હેરફેર કરનારા અને કેસોમાં ફરાર ચલાતા આરોપીઓને ઝડપી પાડવા પર કેન્દ્રિત હતી। આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ ગોપાલભાઈ એક ગુપ્ત માહિતી મળી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી મુંબઈમાં છુપાવેલો છે। આ માહિતીના આધારે એસઓજીની એક ટીમને તરત જ મુંબઈ મોકલવામાં આવી હતી। ટીમે મુંબઈના MA રોડ પરથી આરોપી નવાબ ઉર્ફે મહારાજ ઇશાક અલી સૈયદની ધરપકડ કરી હતી। ધરપકડ દરમિયાન થયેલી પૂછપરછમાં આરોપીઓએ એ હકીકત કબૂલ કરી હતી કે ગત 6 ફેબ્રુઆરી 2025ના રોજ એસઓજી દ્વારા પકડાયેલા આરોપી ભરતભાઈ પટેલ પાસેથી જપ્ત કરવામાં આવેલ 52 કિલો 770 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો તેની પાસેથી જ આપવામાં આવ્યો હતો। આ ડ્રગ્સની બજાર કિંમત લગભગ ₹5,27,700 માનવામાં આવેલ છે।